મુન્દ્રામાં જશ્ને ઈદે મિલાદુન નબી નિમિત્તે વિશાળ જુલુસ અને તકરીરનો કાર્યક્રમ યોજાયો. મુન્દ્રા શહેરમાં જશ્ને ઈદે મિલાદુન નબીના પાવન પ્રસંગે મુન્દ્રા મુસ્લિમ જમાત તથા ઉત્સવ સમિતિના સંયુક્ત ઉપક્રમે વિશાળ ઈદ જુલુસ અને તકરીરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પૈગંબર હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિવસની યાદમાં વિશ્વભરના મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદુન નબીની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે મુન્દ્રામાં પણ ધાર્મિક ઉત્સાહ અને ભક્તિભાવ સાથે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. સવારે જામા મસ્જિદ તબેલા ગ્રાઉન્ડ ખાતેથી વિશાળ ઈદ જુલુસનું પ્રસ્થાન થયું હતું. જુલુસ દરમિયાન મુસ્લિમ બિરાદરો દ્વારા મરહબા યા મુસ્તફા સહિતના નારા લગાવવામાં આવતા સમગ્ર વાતાવરણ ધાર્મિક માહોલથી ગુંજી ઉઠ્યું હતું. મોટી સંખ્યામાં લોકો જુલુસમાં જોડાતા શહેરમાં ઈદે મિલાદુન નબીની ઉજવણીનો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ વિશાળ જુલુસ શહેરના હસનપીર બજાર, માંડવી ચોક, કંદોઈ બજાર, ખજૂર બજાર અને નદીવાળા નાકા સહિતના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈ શાહ મુરાદ બુખારી દરગાહ ખાતે પહોંચ્યો હતો. દરમિયાન માંડવી ચોક ખાતે કાંઠામારા નાકા જમાત, મહેસણનગર જમાત સહિતના અન્ય જુલુસો પણ મુખ્ય ઈદ જુલુસમાં જોડાયા હતા. વિવિધ વિસ્તારોમાંથી આવેલા જુલુસો એક સાથે મળતા સમગ્ર માર્ગ પર ઈદે મિલાદુન નબીની ઉજવણીનો માહોલ છવાઈ ગયો હતો. જુલુસમાં મુન્દ્રા શહેર તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. લોકોમાં ધાર્મિક ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં યોજાયો હતો. ઈદ જુલુસ બુખારી પીરની દરગાહ ખાતે પહોંચ્યા બાદ તકરીરનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સૈયદ મોહમ્મદ રઝા બાપુ દ્વારા તકરીર કરવામાં આવી હતી, જેમાં પૈગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જીવન, સંદેશ અને માનવતાના મૂલ્યો અંગે ધાર્મિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઈદ જુલુસને લઈને મુન્દ્રા પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મુન્દ્રા પોલીસ મથકના પીઆઈ એમ.આર. કોરિયા અને તેમની પોલીસ ટીમ દ્વારા જુલુસના રોડ પર સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા જરૂરી બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં મુન્દ્રા મુસ્લિમ જમાત, ઉત્સવ સમિતિ, વિવિધ જમાતોના આગેવાનો, યુવાનો તેમજ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઉપસ્થિત રહી ઈદે મિલાદુન નબીની ઉજવણી કરી હતી. શિરાજ મલેક અને કાસમ ખલીફા સાથે યાસર ખત્રી, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु. આજે મુસલમાનોનો ઈદનો દિવસ, ઈદે મિલાદુન નબી. આજના દિવસે અમારા આકા વ મૌલા હુઝુર પાક મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમની વિલાદત યાની કે એમનો જન્મ આજે થયો. આજના દિવસે મુન્દ્રા શહેરમાં ઘણા વર્ષો થયા મારા દાદા પીર સૈયદ અલી અહમદ શાહ વલી કાદરી અને સાથમાં જે શાહ મુરાદ બુખારી દરગાહના ગાદી નસીન હતા પીર સૈયદ નૌશમિયા બાવો, એ તમામે એ 40 યા 45 વર્ષ પહેલાં આ પહેલની શરૂઆત કરી કે આજના દિવસે પૂરા ગામમાં એક તમામ મુસ્લિમ ભાઈઓ એકતાથી મળી અને બધા હળીમળીને એક શાંતિપૂર્વક જુલુસ જે એ પેગામ આપે કે એવા શાંતિપૂર્વક જુલુસ કાઢવામાં આવે છે કે જે થકી તમામ ધર્મના, તમામ અલગ અલગ મઝહબના બધા સાથે હલીમળી અને જુલુસમાં આવે. તેના બાદ એક જલસો હોય છે જેમાં નાતખાની, તકરીર, એ ખિતાબ હોય છે. અલ્હમ્દુલિલ્લાહ આજના આ દિવસ ઉપર, આજના ઈદના દિવસ ઉપર આ એવો દિવસ છે કે આ દિવસ તમામ મુસલમાન માટે તમામ દિવસોમાંથી આલામાં આલા દિવસ છે. અફઝલ અગર હોય તો આ ઈદ અમારા માટે ઈદ મિલાદુન નબી છે, કેમ કે આ દિવસે અમારા આકા મૌલાનું વિલાદત થઈ. બસ એ કહેવું છે કે આજનો દિવસ છે એ એવી રીતે મનાવવામાં આવે, એવી રીતે કે આજના દિવસે લોકો મુસલમાન જે પણ છે એ તમામ એકતાથી, ભાઈચારાથી દેશને આગળ રાખી ઇસ્લામના મઝહબને અને ઇસ્લામને જે તરીકો શીખવાડ્યો છે કે હકીકતનો ઇસ્લામ જે એ માનવતા, એકતા અને ઇન્સાનિયતનો પેગામ આપવામાં આવ્યો છે, તો બસ એ રીતે આ ઈદ મનાવવામાં આવે કે જે રીતે આ ઈદ થકી દુનિયાને અને દુનિયાના તમામ બીજા મુલ્કોને, બીજા મઝહબોને એવો પેગામ મળે કે તમામ ઇન્સાનો એકતામાં, અખંડિતતામાં અને તમામ જે ભેગા થાય છે એની જે તાકાત બને છે, બસ એનામાં માનવામાં આવે છે. ઇસ્લામ ધર્મ છે, શાંતિપૂર્વક ધર્મ છે. બસ હું તો દુઆ કરીશ કે અલ્લાહ તબારક વ તઆલા આ સિલસિલાને, હુઝુરની વિલાદતનો જશ્નને, ઈદને કયામત સુધી જારી અને સારી રાખે અને બસ મુસલમાનોમાં પ્યાર મોહબ્બત આપે અને આ દિવસે બધા ધર્મ, મઝહબ એક બની, નેક બની અને દુનિયાની, દેશની ખિદમત કેવી રીતે થાય એની કોશિશ કરે. અલ્હમ્દુલિલ્લાહ કાલે પણ
શાહ મુરાદ બુખારી જે મુન્દ્રા શહેર માટે એક એવી શખ્સિયત બનીને આવ્યા કે જેની મિસાલ જેટલી આપી એટલી ઓછી છે. અલ્હમ્દુલિલ્લાહ આજે કાલે એમનો દિવસ છે, ઉર્સનો દિવસ છે. તેમને 357 વર્ષ થઈ ગયા આ દુનિયામાંથી જે રૂખસત ફરમાવ્યો તેને. પણ એમની આગળ સીરત આગળ પડીએ, એમનો આપણે જે આખું લેખ છે એ પડીએ તો એવું લાગે કે એ મુન્દ્રામાં એ જ પેગામ આપવા આવ્યા હતા જે 1500 વર્ષ પહેલા અમારા આકા આવી અને અરબમાં જે પેગામ આપ્યો હતો. બસ એવી રીતે મુન્દ્રામાં એ શાહ મુરાદ બુખારી રહેમતુલ્લાહ તાલા પેગામ આપ્યો. તમામ ધર્મના લોકો, ખાલી મુસ્લિમ નહીં, તમામ ધર્મના હિન્દુ ભાઈઓ પણ અને અલગ અલગ મઝહબના તમામ કાલના ઉર્સમાં હાજરી પણ આપે છે. અકીદતથી શાહ મુરાદ બુખારી રહેમતુલ્લાહ તાલાના ઉર્સ ઉપર એમની દરગાહ ઉપર હાજરી આપે છે, ચાદર ચડાવે છે, ફૂલ ચડાવે છે અને એ પેગામ આપે છે કે તમામ ધર્મ એકતામાં માનવાવાળા છે, શાંતિમાં માનવાવાળા છે. અસ્સલામુ અલૈકુમ. મારું નામ હાજી નૂર મોહમ્મદ મંદ્રા. હું મુન્દ્રા શહેર હિતરક્ષ સમિતિનો પ્રમુખ છું. આજનો પેગમ્બર સાહેબની જન્મ જયંતિનો બહુ સારો પ્રોગ્રામ રહ્યો છે અને બધી આપણી ફલીઓ ત્યાં બુખારીની દરગાહ આવ્યા છે. બુખારીની દરગાહમાં નાતોનો પ્રોગ્રામ થશે, તકરીરનો ને બધા સાંભળશે. આજના હુજૂરના નામ ઉપરથી હુજૂર એક આલમી રહેમતુલ્લાહ હતા. બધી કોમ તમારા જેટલી થઈ શકે એટલે ભલાઈના કામ કરો. હુજૂર પાક કહી ગયા છે તમે કોઈ નાત જાત ન જો. હુજૂર કહી ગયા છે એ સિરત ઉપર ચાલો. यासीन त्वहा व दुहा लौलाक आजी शान में कादे करम माते कयो केडो फजल फुरकान में सरवर आजी सिफतों करिया डोजोर नए जबान में वासिफ आजी वसफों गणियों कादिर कयों कुरान में तैसिए खुदा जग में जिया हुजरो मोहम्मद मुस्तफ़ा तेंजी चाट के चुमियूं डिया माणक मनारा मीर जा ते तसाह के सदको करिया. આ રક્ષાબંધન અને આઝાદીના પર્વ પર યુવા ટીવીએસ લઈને આવ્યું છે 2 ધમાકેદાર ઓફર્સ. સૌથી પહેલા વાત કરીએ રક્ષાબંધનની ખાસ ભેટની. 12 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી યુવા ટીવીએસ પર વાહન ખરીદનાર મહિલાઓ માટે મળશે એક ખાસ સિલ્વર રાખી, ગેરંટીડ. પણ ધ્યાન રાખજો, આ ઓફર ફક્ત મહિલાઓ માટે જ છે અને વાહનનું રજિસ્ટ્રેશન પરિવારની મહિલા સભ્યના નામે હોવું જરૂરી છે. એટલે આ રક્ષાબંધને બહેન, પત્ની કે માતાના નામે વાહન લો અને મેળવો ચાંદીની રાખડી.
અને હવે આવે છે બીજો ધમાકેદાર ઓફર 15 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર જન્માષ્ટમી સુધી યુવા ટીવીએસ પર વાહન ખરીદો અને મેળવો સ્ક્રેચ કૂપન અને આ સ્ક્રેચ કૂપનમાં 1000થી લઈને 11000 સુધીના ઇનામ